નમસ્કાર મિત્રો, જય માતાજી, જય સિયારામ। તો સ્વાગત છે મારી ચેનલ એલપી મેર વ્લોગ્સમાં। તો મિત્રો આજે અમે ગામડે આવી ગયા છીએ અને સવારના શિરામણમાં મારા બા આખા રીંગણાનું શાક, ભરેલા રીંગણાનું શાક બનાવે છે અને ઘઉંના રોટલા બનાવે છે સંપૂર્ણ એની રીતથી। તો મિત્રો તમે આગલા જે વિડીયોમાં સારો એવો સપોર્ટ કર્યો, જે મારા બાએ ઘઉંના રોટલા પડવાળા બનાવ્યા હતા, એ વિડીયો ખૂબ જ આપણા દર્શક મિત્રોને પસંદ આવ્યો। તો આજે ઘઉંના રોટલાની સંપૂર્ણ માહિતી આપણે આપશું આ વિડીયોમાં, અને આખા રીંગણાનું શાક બનાવે છે મારા બા। તો મિત્રો વિડીયોમાં જોડાઈ રહીજો। તો જો હવે મસાલો મિક્સ કરે છે મારા બા આખા રીંગણાનું શાક બનાવવા માટે। મસાલો નાખે છે, માંડવી, મગફળીનો જો ભૂકો, મરચું, ખાંડેલું હોય તો ખાંડેલું, કોરું હોય તો કોરું, તેલ નાખવાનું। ભરી વાળવાનો બધા મસાલો, ઉપરથી મીઠું ડાયરેક્ટ નાખવાનું, તેલ શેકાઈ જાય, કપડે જાય। જો ચૂલો અમારો ભાઈ જગવાનું ચાલુ કર્યું, પણ ચૂલા જો ગા ભા ઓલા લઈ આવ્યા એટલે જલ્દી હળગે। કેરોસીન તો બંધ થઈ ગયું। જો આપણે ચૂલો ચાલુ થઈ ગયો છે અને મારા બાએ રીંગણાને શેકાવા મૂકી દીધા છે તેલમાં। રસો, અને આ રીતે જો ડાયરેક્ટ કહો મસાલો રીંગણા આવી ગયો ડાયરેક્ટ, ટાચ દેવાની શકાય જાય પુરાડી ડાયરેક્ટ। વાહ ભાઈ વાહ! જો આ રીતે અમારા બા દેશી રીતથી આખા રીંગણા ભરેલાનું શાક બનાવ્યું છે। હવે 10 મિનિટની આસપાસમાં શાક રેડી થઈ જશે। અને હવે આપણે શું બનાવીશું પા? રોટલા કે રોટલી? ઘઉંના રોટલી, પણ મારા બાના રોટલા ઘઉંના, જે આગલા વિડીયો તમે જોયા એ રીતે મસ્તીના સુપર પડવાળા। અને બધા મિત્રોને ખાસ વિનંતી વિડીયોમાં જોડાય રહે કે ઘઉંના રોટલા જે પડવાળા બને છે એ આખું આપણે રીતે આમાં બતાવીશું। ખીરાઈ લીધું મેં, હા ત્યાં રોટલા ઘડ્યા મરીબ છે, ગઈ ને આદરા બેઠે, આ મીઠું અને વાહન છે ઉંદર। બીજો રોટલો બની રહ્યો છે હવે, અને જો કેવી ડિઝાઇન પડવા માંડી છે। આપણે હમણાં પડ પણ જોઈશું, રોટલો સડે ને એટલે પડ જોઈશું। મિત્રો કેવો ફૂલ્યો રોટલો, ના ફૂલ છે જે વાળું ને આમ ઊંધો નાખું થઈ મારે જાદો વી ગયો મારે બે એક તો ખાઈ જા। આ રીતે રોટલા બનાવવાની જે આ જૂનવાણી સિસ્ટમ, અમારા ગઢિયાની સિસ્ટમ છે, જે તમે જોઈ રહ્યા છો, રોટલા બનશે અને તમને ખાવાનું મન થઈ જાય એવા ગામડાના રોટલા બને છે।
ઓછામાં ઓછા 6 થી 7 પડ બનશે. આપણે જોઈશું અંદર જે ખોલીને રોટલાને જોઈશું કેટલા પડ છે એ બધું. તો મિત્રો રોટલો ચડી ગયો છે. હવે આપણે જોઈશું એમાં પડ કેટલા છે. હાલ આ રોટલો આમાં કેટલા બધા તમને જોવા મળશે. માલપા પણ બીજા હોય ને મોટા મોટા 2 પડ બને એની અંદર પણ તમને રોટલો આખો છૂટો પડેલો જેલો દેખાય છે. જો આપીને કેટલા પડ તમને દેખાય છે. આ નાના નાના પડ બધા રોટલાનો પડ જે છૂટા પડી ગયા છે એવી રીતે તમે જોઈ દો મિત્રો. કૂવો કૂવો છે ને અને હાથ સુધી તમે રાખો તો પણ આવો જ રોટલો રે કૂણો. તો આવી રીતે મિત્રો મારા બા રોટલા બનાવે છે ઘઉંના. બસ 4 રોટલા બન્યા ને બસ જો એટલા લોટના 4 રોટલા બન્યા. અને લગભગ ઓછામાં ઓછું અડધી કલાકમાં અમારે આખા રીંગણાનું શાક બની ગયું અને આ રોટલા ઘઉંના બની ગયા. અને હવે આપણે શિરાવી લઈશું. જો મિત્રો રોટલા તમને ઉપરથી જ અહીં પડ જોવા મળશે. જો અહીંયા છે, અહીંયા ફૂલે છે રોટલા, બધા જ ફૂલે છે. ગાભા જેવા રોટલા બને. હા બીજો રોટલો બની ગયો. સુપર ડિઝાઇન તમે જો મસ્ત ડિઝાઇન છે. અહીંયા વાડીએ ગામડામાં પક્ષીનો અવાજ એક ધારો તમે સાંભળી રહ્યા છો વિડીયોમાં. તો વિડીયોને છેલ્લે સુધી જોતા હશો તો મિત્રો ઘઉંના રોટલા બની ગયા છે તમે જોઈ રહ્યા છો. અને હવે આપણે શિરામણ કરી લઈશું. જો શાક આખા રીંગણાનું શાક બની ગયું છે. ઘઉંના રોટલા બની ગયા છે. અને બધા મિત્રોને ખૂબ ખૂબ આભાર. અને અહીંયા આપણે વિડીયો પૂરો કરીશું. તો બધા મિત્રોને જય સિયારામ, બાપા સીતારામ, જય માતાજી. અને વિડીયોને છેલ્લે સુધી જોયો તો લાઈક, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરી દેજો. તો બધા મિત્રોને જય સિયારામ, જય માતાજી. જય સિયારામ, જય માતાજી. વિડીયોને છેલ્લે જોવા માટે ખૂબ ખૂબ આભાર. આભાર. જય માતાજી. જય માતાજી. હાલો મિત્રો. હા.